નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપની પ્રિય ચેનલ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર. મિત્રો, ઘણા બધા સમયથી આપણે બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા. એ પૂરી થઈ ગઈ છે. વેકેશનના મૂડમાં તમે બધા છો, પણ જરાક મારે આ વિડીયો તમારા સમક્ષ એટલા માટે લઈને આવવો પડ્યો, કારણ કે બહુ બધા મિત્રો એવું કહેતા હતા કે સર તમે એમપી તો આપો છો, પણ એ એમપીમાં કંઈ પૂછાય છે? તો જે આઈએમપીમાંથી જે મેં આપ્યું છે અને એમાંથી બોર્ડની પરીક્ષામાં અર્થશાસ્ત્ર વિષયના પેપરમાં પૂછાયું છે, એ સબૂત સાથે સ્ક્રીનશોટ સાથે હું તમારી સમક્ષ અત્યારે હાજર છું. ખાસ છેક સુધી મિત્રો વિડીયોને જોજો. તમારામાં 1% શંકા રહી ગઈ છે કે સાહેબ તમારું તમે એમ કહો આખે આખું આઈએમપી આપી દો છો, બધું આઈએમપી આપી દો છો, તો હું તમને એવા જ વિડીયો કહીશ કે જે મેં આઈએમપીમાં લિમિટેડ કન્ટેન્ટ લઈને આવ્યો છું અને લિમિટેડ કન્ટેન્ટમાંથી પૂછાયું છે. ઓકે, એટલે જે ઘણા બધા આક્ષેપો મૂકે છે કે સાહેબ એ તો તમે બધું કરાવી નાખો, એમ તો પૂછાય જ ને. આ બળતરાઓ, બરાબર, આ બધી બળતરાઓ બોલે છે, કારણ કે પોતે એટલું બધું કરી નથી શકતા, પોતે એટલું બધું સોલ્વ નથી કરાવી શકતા, એટલે જે કરાવે છે એથી સહન નથી થતું, વિદ્યાર્થીઓનું ભલું નથી સહન થતું. એટલે કાંઈ ટેન્શન નહીં, આપણે આપણી ફેર રીતથી હું તમને જરાક કહું છું કે ભાઈ જે લેક્ચર હું તમારા માટે પરીક્ષાના આગલા દિવસે લઈને આવેલો, અથવા તો એના એક્ઝામ શરૂ થઈ એના એક દિવસ પહેલા લેક્ચર લઈને આવેલો, એ જ લેક્ચરનું અને પેપર સેટ બાકીનું છે એનું જરાક સોલ્યુશન કરો તો તમને આ વિડીયોમાંથી હું જરાક સાબિત કરી દેવાનો છું. 108 માર્ક્સ, કેટલા માર્ક્સ? 108 માર્ક્સનું મેં આપેલા એમપીમાંથી હતું. કેટલા માર્ક્સનું? 108 માર્ક્સ. તો જેટલા માર્ક્સનું અર્થશાસ્ત્રનું પેપર હતું ને, મેં આપેલા એમપીમાંથી 108 માર્ક્સનું હતું. એટલે તમે જે મેં આપેલા એમપી કરો તો એટલા તો આવી જાય ને ઓલરેડી. ઓકે, એટલે એમસીક્યુમાં ઘણા બધા એમસીક્યુ નહોતા, પણ બાકીનું બધું સાટું વાળી દીધું છે. એટલે જરાક હું તમને, હા, બાય ધ વે, ઓનેસ્ટ રહ્યો છું. જે સવાલ મેં કીધા નથી અને બોર્ડમાં પૂછાણા છે એમાં મેં ખોટું કરવાની ટ્રાય નથી કરી, ગમે એમ કરીને મારી તોડીને ઘુસાડ્યા નથી. એટલે તમને કદાચ એવું લાગે કાંઈ તો તમે તમારા રોલા પાડવા માટે કરો છો, બિલકુલ નહીં. ઈમાનદારી છે, અમને આવડે છે રાખતા, એટલા માટે જોઈ લેજો. ઓકે, તો અર્થશાસ્ત્ર વિષયનું પેપર એનાલિસિસ હું તમારી સમક્ષ રજૂ કરું છું. કયો સવાલ કઈ જગ્યાએથી ક્યાં પૂછાણો છે એ જરાક જોઈ લો. સેક્શન એ થી વાત કરીએ દીકરાઓ, બરાબર ને. એની અંદર આપણને સરસ મજાના 20 એમસીક્યુ હતા. પહેલો એમસીક્યુ હતો, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? જે તે સમયે રિવિઝન વખતે બોલેલો, પણ પરફેક્ટ એવું નહીં કીધેલું કે આ આવો સવાલ આવી શકે, પણ પૂછાયેલો. પણ મેં અહીંયા ક્યાંય મૂકેલો નથી, કારણ કે આવો કોઈ સવાલ મેં તમને કીધેલો નથી. બાય ધ વે, જવાબ ચિત્રાકૃતિ આવે. ઓકે, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો ભાઈ દ્વિતીય સામયિક પરીક્ષાની વખતે ભવિષ્યવાણી લઈ આવેલો, એમાં પણ કીધેલું. અને ઓલરેડી પેપર સેટના પહેલા પેપરમાં પહેલો સવાલ છે. પહેલા પેપરમાં પહેલો સવાલ છે, કોણ તૈયાર કરે છે? એટલે ઘણા કે તમારા પેપર સેટ નકામા છે ને પેપર સેટ છે વિદ્યાર્થીઓને ભરવા માટે છે ને લૂંટવા માટે છે. તો લૂંટવા માટે હોત તો આ પૂછા જ નહીં ને બોર્ડની પરીક્ષામાંથી. ઓકે, હાલો. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કર્યું? તો આ સૂર્યોદયના લેક્ચર જો તમારા માટે લઈને આવ્યો તો સૂર્યોદયનો લેક્ચર. ઓકે, સવારમાં લઈને આવ્યો તો એ લેક્ચરમાં ત્યાં બેઠો એમસીક્યુ પૂછાયેલો છે. સમજણ પડી? અને મારા ભાઈઓ અહીંયા જોઈ લો, અહીંયા મેં ક્રમ મૂક્યો છે ને ક્રમમાં ફેરફાર નથી કર્યો. એમસીક્યુ નો ક્રમ સેમ છે ભાઈ. ઓકે, અને બીજું કે આપણા જે પેપર સેટ છે વિદ્યાકુલનો, બરાબર, યુથનો પેપર સેટ, એ પેપર સેટમાં 7મા પેપરમાં ત્રીજો સવાલ છે. તો બે જગ્યાએ એકનો એક એમપી છે, એ પૂછાયેલું છે. ત્યાર પછીનો એમસીક્યુ જોઈ લો, માનવ વિકાસાંગની દ્રષ્ટિએ પહેલો નંબર ધરાવતો દેશ. આ પણ સૂર્યોદયમાં બેઠો કીધેલો. ઇવન તમને એમ કીધેલું કે ભાઈ નોર્વે છે પહેલા નંબરે છે, નાઇઝર છે, ભારતનું કહી દીધેલું. ઓકે, પેપરમાં 5મા પેપરમાં ત્રીજો એમસીક્યુ છે. આ સબૂત સાથે એટલા માટે કેવું પડે, આ મોઢે બોલી ગયો તો, પણ મોઢે બોલી ગયો છે, હું એને ગણતો નથી મેં આપ્યું છે, એટલે અહીં કોરું ધડાક છે. ભાઈ, ફુગાવાના મુખ્ય કારણો બે છે. બોલી ગયો તો મને બિલકુલ યાદ છે, પણ અહીંયા છે મને યાદ નથી રહ્યું અત્યારે કે કઈ જગ્યાએ હું બોલ્યો હતો, એટલા માટે મેં અહીંયા નથી લખ્યું. ખોટું તમને માર નથી આપવું. ઓકે, સવાલ નંબર 6, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળાનો? આ પણ બોલેલો, પણ અત્યારે મને યાદ નથી એટલે હું લખતો નથી. બાય ધ વે, 1 વર્ષ સુધીનું હોય છે. ઓકે, હાલો. ત્યાર પછી અને ટૂંકા ગાળાનું એક વર્ષનું, મધ્યમ ગાળાનું 1 થી 5, લાંબા ગાળાનું 5 થી 15. નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય ના ગુણાત્મક સાધનમાં થાય છે? તો સૂર્યોદયના લેક્ચરમાં આવેલો અને બેઠો સવાલ છે. ઓકે, બાય ધ વે, એમસીક્યુ બેઠા નથી, પણ આપણો છે નાણાકીય નીતિનું ગુણાત્મક સાધન છે, તો ગુણાત્મક સાધન આવશે ભેદભાવયુક્ત વ્યાજના દર. અહીંયા પણ આપણો જવાબ હતો ભેદભાવયુક્ત વ્યાજના દર. ઓકે, તો જવાબ આપણો સેમ છે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ડન છે. એમસીક્યુ આમ શફલ કરી નાખ્યા છે અહીંયા, બરાબર, સેમ નથી, એટલે એમસીક્યુ સરખા જ છે પણ ક્રમ એક સરખો નથી.
ઓકે, હાલો 8મો MCQ જોઈ લો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ઓકે, તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કયા શહેરમાં, તો અહીંયા જોઈ લો ગ્રામ્ય ક્ષેત્રે, ઓલરેડી ગ્રામ્ય ક્ષેત્રે પણ કીધેલું ને, હારો એમ કીધું હતું શહેર માટે, જો લખતો તો મેં ઊભો રહી ગયો છું. શહેર માટે કેટલા કીધા હતા? 2100 પૂછાણા છે, 2100. ઓકે, એટલે ગામડું શહેરનું બે લઈ લીધું, કીધું હતું બેમાંથી એક પૂછાશે ને પૂછાઈ ગયું. કુપોષિત વ્યક્તિનું ટકાવારી પ્રમાણ, તો કુપોષિત વ્યક્તિનું ટકાવારી પ્રમાણ જોઈ લો, અહીંયા MCQ છે. ક્યાં ગયો? હાર્યો. ઓકે, ભારતમાં વર્ષ 14 ના સમયગાળામાં છે કુપોષિત વ્યક્તિનો સમય કેટલો હતો? 15.2. ક્લિયર? એટલે આ જે સવાલ તમારા માટે લઈને આવ્યા છીએ ને, બેરોજગારીની અભ્યાસ, સૂર્યોદયનો લેક્ચર, બરાબર ને? બરાબર લખ્યું છે ફાઇનલ રિવિઝન હવારમાં 5:30 વાગ્યાના જાગીને જે રાયડું નાખી હતી પૂછાણું જો તમારા માટે. તો એ છે અહીંયા ભગવતી સમિતિ. ઓકે, કીધેલું જો છે ને, ભગવતી સમિતિ છે, ભગવતી સમિતિ. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હાલો, ત્યાર પછી કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેકારીમાં વધારો કરે છે? પેપર સેટમાં પેપર નંબર 4 સવાલ નંબર 10 બેઠો સવાલ છે, એ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો. હાલો, ત્યાર પછી સ્વતંત્ર પછી સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કોઈ કોમેન્ટમાં પૂછેલું અને મેં જવાબ આપેલો, ભાઈ કયું પત્રક, જવાબ કયો આવે? 1951. ઓકે, પણ અહીંયા મેં નથી આપ્યું કઈ અલગથી, એટલા માટે મેં કોરો રાખ્યો છે. ભારતમાં કયા રાજ્યમાં 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ વધુ છે? કેરળ. અહીં ચોખ્ખું છે, બરાબર ને? હું બોલું છું કેરળ. અને એ સિવાય સાથે પેપર સેટના પેપર નંબર 2 માં સવાલ નંબર 13 બેઠો છે, જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. એટલે ઓલરેડી આ એવી બધી વસ્તુઓ છે કે મેં આપ્યું છે. સાહેબ, તમને એમ થતું હશે કે સાહેબ આ બધું લઈને આવવાનો મતલબ શું? એટલા માટે કે તમને ખાતરી આવે, અને તમે જેની સાથે આ ડેટા શેર કરવાનો છો, તમારા નેક્સ્ટ તમારા નાના મોટા ભાઈ બહેન, એને તમે પૂરા વિશ્વાસ અને પૂરી ખાતરી સાથે કહી શકો કે અમે જ્યાંથી ભણ્યા ને એ ઓથેન્ટિક છે, વધારાના ગપગોળા નકામા નથી. ઓકે, એટલે એટલા માટે આ શેર કરીએ છીએ ડેટા, જેથી તમને ખ્યાલ આવે કે અમે જે મહેનત કરીએ છીએ એનો ફાયદો વિદ્યાર્થીને મળે છે. એ ફેલ નથી જતો, વિદ્યાર્થીનો ટાઈમ નથી બગડતો, વિદ્યાર્થીનું કરિયર નથી બગાડતું ને એની એક્ઝામ નથી બગડતી. આ બધું લઈને આવવાનો બસ એનો મતલબ એક જ છે. 14મો MCQ કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? નાબા, બરાબર ને? જો અહીં કીધેલું ખાસ કે નાબાર્ડ ને નાબાર્ડ ન હોય તો ICR લખવાનું. આ જરાક જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર? સમય નોટ કરી લેજો, 47 મિનિટ 34 સેકન્ડ. ઓકે, તો ખાસ યાદ રાખજો કે ICAR બોલેલો નાબાર્ડ છે, નાબાર્ડ નો હોત તો ICR આવશે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, બરાબર? હવે આ છે કોમેન્ટમાં કોઈ પૂછેલો સાહેબ કયું સાધન વધારે ગતિ, તો વોટ્સએપમાં ખબર નહીં કોઈ પૂછેલો, પણ જવાબ શું આવશે? નિયોજન શક્તિ. હા, પૂછેલો ને જવાબ આપેલો શ્યોર, પણ મેં સૂર્યોદયનો કોઈ પણ લેક્ચર લીધેલો અને ત્યારે છે આવું કંઈ મેં કીધેલું નહીં, કોઈ MCQ લાવેલો નહીં, એટલે મેં ક્યાંય લખેલું નથી. અચ્છા, લેણદેણ તુલના કેટલા પ્રકાર છે? 2, બરાબર? એ પણ મેં કીધેલું નથી એટલે કોરું મૂકેલું છે. અગરબત્તીનો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ કહેવાય, નથી કીધું એટલે કોરું મૂક્યું છે. 18 નંબરનો વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારથી શરૂ થયો? તો ભારતમાં શરૂ થયો વર્ષ 2000 થી. જોઈ લો, બેઠો છે એને. આ પણ સૂર્યોદયમાં છે, એટલે સૂર્યોદયમાં જે MCQ કરાવ્યા છે બધા MCQ છે. ઓકે, 2011માં કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? 2011માં કેટલા ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી? છે અહીંયા. ઓકે, એટલે જોઈ લો 20%, 32%, 35%, 20%, 20%, 35%, 25%. બેઠા છે ભાઈ, ક્રમય નહીં ફેરો. અમુક MCQ એવા છે કે આમ મેં કેમ આમ લીધા ને અહીંથી આમ બેઠા, સરકારે કોપી પેસ્ટ કરેલો, જે બોર્ડ વાળાએ કોપી પેસ્ટ કરી એમ છે, જોઈ લો. ઓકે, ONGC ની સ્થાપના ઓરેક કયા વર્ષમાં કરવામાં આવી હતી? બેઠું જો, ONGC ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? કયા વર્ષમાં? સવાલનું બંધારણ નહીં ફેરવું, વર્ષનો ક્રમ તે 47, 51, 51, બરાબર? 55, 59, 59 છે. બાય ધ જવાબ છે 59 આવશે, તો છે ને? સવાલના ક્રમ ની ફેરવે, આ તમે જોઈ લેજો. એટલે તમને હવે કઈ શક રહેતો હોય ને તો મિત્રો હવે નો રહેવો જોઈએ. આટલું તો તમારી સાથે સાબિતી સાથે. સેક્શન B જોઈ લો, વિભાગ B, વૃતાંશાકૃતિ એટલે શું? જવાબ સાથે કીધું આર્યું. અહીંયા ભવિષ્યવાણીમાં લેક્ચર જોઈ લો. તમને કોઈ વર્ષ દરમિયાન, બરાબર ને, ગયા આ વર્ષના જૂન મહિનામાં લેક્ચર લીધો હોય ને જાન્યુઆરી મહિનામાં લેક્ચર લીધો, એ બધા હું તમને દાવત નથી દેતો. છેલ્લા દિવસોની તૈયારી કરાવી, એમાંથી જે લેક્ચર આવ્યા એ જ હું તમને કહું છું. અને આમાં કઈ બધું કન્ટેન્ટ નથી આવતું, સિલેક્ટેડ કન્ટેન્ટ જ આવે છે, ને એમાંથી પૂછાયેલું હું તમને કહું છું. બાળ મૃત્યુ દરની વ્યાખ્યા રહી. ટાઇટલ તમને એમ લાગે ને કે સાહેબ તમે તો ઝાઝા વિડીયોમાંથી રેફરન્સ આપો છો, આ ટાઇટલ જોઈ લેવાના એટલે પછી તમને ખ્યાલ આવી જશે. ઓકે, જોઈ લો, બાળ મૃત્યુ દરની વ્યાખ્યા આપી છે, ઓલરેડી અંડરલાઈન કરીને કીધેલું છે. હાલો, ત્યાર પછી રેપો રેટ એટલે શું? સૂર્યોદયનો લેક્ચર છે, ફાઇનલ રિવિઝન, બરાબર? પરીક્ષાના દિવસનો સવારનો. રેપો રેટ એટલે શું? રેપો રેટની વ્યાખ્યા આ રહી છે ને, આ તમારી સાબિતી સામે છે. અચ્છા, આ કોઈ લેક્ચરનો નથી, પણ નાણાકીય નિદાન ગુણાત્મક સાધનો પેપર સેટમાં છઠ્ઠા સવાલનો 23મો, છઠ્ઠા પેપરનો 23મો સવાલ.
ઓકે, આ વસ્તુનું ધ્યાન રાખજો. અચ્છા, તમને એમ થતું છે પેપર સેટના બહુ ઓછા સવાલ પૂછાય છે, પણ યાદ રાખજો કે પેપર સેટમાંથી મેં બધું એનાલિસિસ નથી કર્યું. અમુક જ સવાલનું એનાલિસિસ કર્યું છે. બાકી જે મેં આઈએમપી આપ્યા છે એ બધા ઓલરેડી પેપર સેટમાં છે જ, પણ મેં અહીંયા છે સમયના અભાવે બધા નથી લખ્યા. તમારે ખાતરી કરવી હોય તો જરાક મેચ કરી જોજો, તમને મળી જશે. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાકની નિષ્ફળ જોખમથી રક્ષણ આપવા કઈ યોજના છે? પેપર સેટમાં પહેલા પેપરમાં 9મો એમસીક્યુ છે, PMFBY, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. ઓકે, એ જવાબ આવશે. હાલો, ત્યાર પછી ઝીરો ટુ હીરો વાળો એક સરસ લેક્ચર તમારા માટે લઈને આવ્યો હતો. એમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કીધું હતું ભાઈ આ યોજના પૂછાશે. એમાં કીધું હતું કે આ સૂત્ર પણ પૂછાશે જો પૂછાણું 1 માર્ક્સમાં. ઓકે, ઝીરો ટુ હીરો વાળો લેક્ચર. હાલો, ત્યાર પછી એટલે ખાસ જોઈ જ લેજો, બરાબર. વધારાનો કોઈ જૂનો લેક્ચર હું તમને નહીં બોલું. નાબાર્ડની રચના કયા વર્ષમાં થાય? તો ઓલરેડી આંકડા વાળો તમારા માટે એક સ્પેશિયલ લેક્ચર લઈને હતો, અર્થશાસ્ત્રના તમામ આંકડા એક જ લેક્ચરમાં. તો એની અંદર ઓલરેડી ખાસ કીધેલું, બરાબર ને. 1982 ની અંદર ખાસ થયેલી નાબાર્ડની રચના. વિકાસ લક્ષ્યાત અગેન દ્વિતીય પરીક્ષણ ભવિષ્યવાણી વિકાસ લક્ષ્યાત આ રહી વ્યાખ્યા, બરાબર. કાચો માલ નિષ્ણાતોની સલાહ, વીજળી ટેકનોલોજીની આયાત, વિકાસ લક્ષ્ય આયાત. હાલો, ત્યાર પછી 29 નંબરનો સવાલ. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? નાના પ્રકારનો ઉદ્યોગ કયા પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે? આર્યો છે. એટલે કોઈ એવો સવાલ મેં અહીંયા મૂક્યો નથી કે જે તમારા માટે ઉપયોગી ન હોય. ઓએનજીસી નું ફૂલ ફોર્મ આપો. ઓએનજીસી નું ફૂલ ફોર્મ ઓલરેડી બોલી ગયેલો છે, હું બોલતો હતો અત્યારે, બરાબર. કે શું ઓઇલ એન્ડ નેચરલ, કે એમ બોલેલો કે બરાબર. તમારે એમ લાગે ને કે સાહેબ ટેલી કરી લેવાનું, 18મી મિનિટે બોલ્યો છું. ઇકોનો સૂર્યોદયને લેક્ચર ફાઇનલ રિવિઝન છે. કાંઈ પણ તમને શંકા લાગે જોઈ લો, 18 મિનિટ અહીં સ્કીપ કરજો ને પછી જોજો. હું બોલ્યો છું કે ઓઇલ એન્ડ સ્થાપના થઈ ત્યારે કમિશન હતું ને હવે કોર્પોરેશન કરવામાં આવ્યું છે. ફૂલ ફોર્મ બોલ્યો છું, જોઈ લેજો, એટલે પૂછાય તો એના માટે તમને કામ આવે. તો જેટલા પણ મિત્રોએ જોયું છે, યાદ કર્યું હશે અને કામ આવી ગયું હશે. સેક્શન સી ની વાત કરો. દરેક સેક્શન, બરાબર. એવો નથી જે મેં આઈએમપી આપ્યું છે નથી પૂછાણું, અને પણ સિલેક્ટેડ આઈએમપી માંથી પૂછાણું પાછું. સેક્શન સી ની વાત કરી લો. આકૃતિ એટલે શું, શા માટે દોરવામાં આવે છે? પહેલી સ્લાઇડ લઈ આવેલો, બરાબર ને. 4 મિનિટ 27મી સેકન્ડે બોલેલો કે શા માટે શું પૂછાય, તો વ્યાખ્યા અને શા માટેનો જવાબ. આટલું તમારે લખવાનું હતું. કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો. કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો આવ્યા તમે સામે, બરાબર. ઇકો ફાઇનલ ભવિષ્યવાણી 12 ઇકોનોમિક્સ ફાઇનલ એક્ઝામ પેપર આઈએમબી છે ને, તમારા માટે ખાસ લઈને આવેલું છે. રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા, ઇકો ફાઇનલ ભવિષ્યવાણી છે અહીંયા. રાષ્ટ્રકને બધા બરાબર કરેલું છે, એમ કીધું છે. ત્રણ હોય તો 3 માર્ક્સમાં પૂછાય. બાય 2 માર્ક્સમાં હતું તો 3 ને બદલે 2 સમજાવી નથી, પણ મેં 3 માર્ક્સને ધ્યાન, કારણ કે 3 હતી ને ચોપડીમાં, તો મને એમ કે 3 માર્ક્સમાં પૂછાશે, પણ પૂછાણી છે 2 માર્ક્સમાં. આ ઓનેસ્ટી સાથે એટલા માટે કહું છું કે તમને વિશ્વાસ આવે. બાય ધ હું એ જ કહું છું, મેં 3 માર્ક્સની આશા સાથે જ કીધું હતું, એટલા માટે જો આમે છે, આમે 3 આમ કીધેલું છે, કારણ કે મને એમ હતું કે 3 માર્ક્સમાં પૂછાશે. 2 માર્ક્સમાં પૂછાણી, કોઈ પણ 2 મર્યાદા સમજાવવાની હતી. ઓકે, નિર્દેશકો કયા કયા છે? આઈએમપી પેપર આપણું ઇકોનોમિક્સનું પેપર જે દિવસે હતું એના આગલા દિવસે સાંજે એક મોસ્ટ આઈએમપી પેપર તમારા માટે લઈને આવેલું. એની અંદર કયા કયા નિર્દેશક છે યાદી બનાવો. આર્યો બેઠો સવાલ છે, તો આર્યો એમાં તો મૂકેલો છે, અહીં જોઈ લો છે ને. મોસ્ટ એક્સપેક્ટેડ પેપર. ફુગાવાના લક્ષણો જણાવો. આર્યો પહેલો જ સવાલ છે ને અહીંયા. 30 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન માંથી. નાણાના પ્રકારો જણાવો. નાણાના પ્રકારો છે એ ક્યાં ગયા? આર્યા નાણાના પ્રકાર જણાવો છે ને. બેંકનો ઉદ્ભવ શી રીતે થયો? તો બેંકનો ઉદ્ભવ શી રીતે થયો આયરો જોઈ લો, બરાબર. તો આ આખો એટલું તમારે લખવાનું થશે. મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ જે ઇકોનોમિક્સની હતી ને એમાં હું ખાસ લઈ આવેલું. આરબીઆઈના નાણાકીય કાર્યો ઓલરેડી કદાચ સમજાવ્યા હશે તો ખ્યાલ નથી, પણ મેં ક્યાંય મેન્શન નહોતા કર્યા, પૂછાણા નથી. મેં આપેલું મેં નથી આપ્યું છતાંય પૂછાણા છે, અને એટલા માટે છે એ અહીંયા મેં બ્લેન્ક રાખ્યું છે ઓનેસ્ટી સાથે. ચાલો, ગરીબી રેખાની મર્યાદા જણાવો. તો ગરીબી રેખાની મર્યાદાઓ જણાવવાની ખાસ વાત હતી, તો યાદ રાખજો ગરીબી રેખાની આ રહી મર્યાદા. આટલું ખાસ લખવાનું થાય. ઓકે, તો આટલી વસ્તુ ખાસ લખવાની હતી. અને છે ઇકોની ફાઇનલ ભવિષ્યવાણીમાં હું તમારા માટે લઈને આવેલો. ઓકે, ઘણા બધાને એમ લાગે કે સાહેબ તમે તો બધું આઈએમપી આપી દો છો, પછી એમ જ પૂછાય એટલે ફાંકા મારો છો. તમે મને સમજો, 1 કલાક 34 મિનિટ હતી, એનો આખો લેક્ચર છે. 11 ચેપ્ટર આપણા ઇકોનોમિક્સમાં છે. એમાં આટલા બધા મુદ્દા છે, આટલા બધા આંકડા છે, આટલા બધા ચેપ્ટર છે, આટલા બધા કોન્સેપ્ટ છે, આટલી બધી ટૂંકનોંધ છે. મને કહો તો જરાક 1 કલાક 34 મિનિટમાં કોણ 11 ચેપ્ટરનું બધું આઈએમપી તમને આપી દે? એટલે વાહિયાત વાતો છે કરનારા દુનિયામાં બહુ ઝાઝા છે, બરાબર. વિશ્વાસ કરનારા ઓછા છે, મગજ વાપરનારા ઓછા છે.
એટલે 1.5 કલાકનો લેક્ચર હતો. 1.5 કલાકમાં તો કઈ રીતે મેં તમારી સાથે બધું શેર કર્યું હોય. એટલે આમાં સિલેક્ટેડ મુદ્દા મેં તમારી સાથે શેર કર્યા હતા. એમાંથી આ પૂછાણું છે ને એનું મને બહુ આનંદ છે કે મેં જે આપ્યું સિલેક્ટેડ આપ્યું ને છોકરાઓને કામમાં આવી ગયું. ઓકે, હાલો. ઘર્ષણજન્ય બેકારીનો અર્થ અને ઉદાહરણ આપો હાર્યું જોઈ લો બેઠે બેઠું છે ઇકો ફાઇનલ ભવિષ્યવાણી. હાલો, ત્યાર પછી ભારતમાં શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે. લ્યો હાર્યું અંડરલાઇનિંગ કરેલું, આખી સ્લાઇડમાં એક અંડરલાઇન કરેલું. યા છે અહીંયા ઇકો ફાઇનલ ભવિષ્યવાણી. એકો એક સવાલ આપણે આપેલા એમપી બહારનો નથી. આ સબૂત છે તમારી સામે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. અરે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ બરાબર ગ્રામ જ્યોતિ યોજના તમારા માટે બરાબર. આની પહેલાની સ્લાઇડ હશે આઈ થિંક બરાબર. આ ફરી ગઈ છે પણ એની પહેલાની સ્લાઇડમાં દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના એટલે 24x7 વાળું સૂત્ર તમને યાદ હોય તો ઓકે એ કીધેલો એની અંદર ઇકો ફાઇનલ ભવિષ્યવાણીમાં લઈ આવેલો. વેપાર તુલા અને લેણદેણ તુલાનો અર્થ આ બંનેનો અર્થ છે એ સમજાવેલો નથી મેં ક્યાંય અને હું ભવિષ્યવાણીમાં લઈને નથી આવેલો. એટલે આ મેં અત્યારે અહીંયા ક્યાંય પેપર સેટમાં પણ આવી રીતે આવો સવાલ મૂકેલો નથી અને એટલા માટે આખું બ્લેન્ક રાખ્યું છે. આને પૂછાણું હુંડિયામણનો દર. હુંડિયામણનો દર તો ખબર નહીં મેં જેટલી વખત હું તમારી સામે આવ્યો. હુંડિયામણનો દર તો એટલે શોર્ટ નોટ વાળો એક લેક્ચર તમારા માટે લઈને આવેલો બરાબર. મોસ્ટ આઈમ્પી શોર્ટ નોટ એમાં પણ કીધું હતું મોસ્ટ આઈમ્પી 3 માર્ક્સમાં છે. દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણીમાં પણ કીધું હતું મોસ્ટ આઈમ્પી છે 3 માર્ક્સમાં. તો બે એક નહીં મેં બે મૂક્યા છે. બેમાં તમને વારમ જો લખ્યું છે ને સેક્શન સી અને ડી બરાબર. જીએસસીબી સેક્શન સી અને ડી મોસ્ટ આઈમ્પી એમાં પણ આપેલો છે અને મોસ્ટ ઇકોનોમિક્સની શોર્ટ નોટ છે એમાં પણ તમને તમારી સાથે શેર કરેલો છે. એટલે ખાસ મિત્રો ધ્યાન રાખજો. ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકારો સમજાવો. આ રાજો 0 to Hero ના લેક્ચરમાં. ઓકે, આ તમારી સાથે એટલે ડેટા શેર કરું છું દીકરાઓ કે તમને એમ લાગે કે સાહેબ તમે એમ કીધું કે અમારી સાથે જોડાયેલા રહેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, અમારા પર વિશ્વાસ રાખજો. તો એ વિશ્વાસ સાચો ઠર્યો, તમને ચેનલ ઉપયોગી બની, એ તમને ખબર પડે ને, એ રિયલાઇઝેશન તમને થાય ને એટલા માટે હું તમને અત્યારે દેખાડી રહ્યો છું કે જે આપ્યું છે એ ફેલ નથી ગયું. તમને એટલીસ્ટ ફાયદો તો થયો છે. અને જો તમને એવું લાગે ને દીકરાઓ કે ફાયદો થયો છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને જાણ કરજો. નેગેટિવ વાતો ઘણી બધી માર્કેટમાં છે બરાબર. પોઝિટિવ બહુ ઓછું ફેલાય છે. સમજણ પડી ને. રાક્ષસો જલ્દી રાજ કરી જાય છે. સારાનો બરાબર વાર લાગે સારું આવતા. એટલે આ સારું છે તમારા માટે. નક્કી કરો અને શેર કરો. રેલવે સામેના પડકારો જણાવો તો રેલવે સામેના પડકારો બરાબર જણાવવાના છે. યસ આર્યા બરાબર જણાવવાના છે. ઇકોની ફાઇનલ ભવિષ્યવાણીમાં આ રહ્યું છે કે નહીં. હાલો, સેક્શન ડી ની વાત કરી લો. હાલો, બહુ ઓછા સવાલો વધ્યા છે. છેક સુધી રહેજો જોડાયેલા. આકૃતિને અલગ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અહીં લખી રહ્યો છું. 3 માર્ક્સ દેખાય છે. ઇકોની ફાઇનલ ભવિષ્યવાણી લખી રહ્યો છું 3 માર્ક્સમાં સમજાવેલા એક મુદ્દા. હાલો, ત્યાર પછી આર્થિક વૃદ્ધિ વિકાસનો તફાવત. ઓકે, કોઈ પણ 6 મુદ્દા સમજાવવા નતા ના આર્યા 6. જો તમારે જોઈ લેવાનું છે 9 મિનિટ અને 21 સેકન્ડ એવું બોલેલો કે જો 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા, 3 માર્ક્સમાં પૂછાય તો 6 મુદ્દા અને 5 માર્ક્સમાં 10 મુદ્દા. ઓકે, બે સ્લાઇડ શેર કરેલી પણ અત્યારમાં પહેલી સ્લાઇડ આ તફાવતના 10 મુદ્દા છે બરાબર. હરક પુદડાઓ છે ને એને ખાલી સવાલ જ આપતા આવડે છે, અમે જવાબ આપ્યા છે. ઓકે, હાલો. ત્યાર પછી જીવનના ભૌતિક ગુણવત્તાના આંક એટલે શું, એના ઘટકો આર્યા. ઓકે, આર્યા ઘટકો છે. 3 માર્ક્સમાં પૂછાય ચોખ્ખી વાત કરેલી 10 મિનિટ અને 48 મિનિટમાં. જોઈએ 48 સેકન્ડ ઇકોની ફાઇનલ ભવિષ્યવાણીના લેક્ચરમાં છે આ. ઓકે, નંબર 50 છે ગરીબીના અન્ય કારણો. હવે આ મેં ક્યાંય કીધેલો નથી એટલે અહીંયા એમપી મૂક્યો નથી. ઓકે, ખોટા ફાંકા મારતા ગામને આવડે છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી કહેલો પૂછાઈ ગયો છે. મોસ્ટ આઈએમપી આર્યું મોસ્ટ આઈએમપી ઇકો શોર્ટ નોટ આરી છે મૂકેલું છે એ આવેલું છે. એ બુદ્ધિ હાલે ને ઘુઘા જેવાઓ જે બોલે છે બીજું એમપી આપો છો તો જે ઘુઘા જેવો બોલે છે એને ખબર પડી જાય કે મોસ્ટ આઈએમપી ઇકોની શોર્ટ નોટમાં આખું ઇકો ન આવે. એમાંથી સાહેબને એવું જે લાગતું હોય કે આઈએમપી ઈ જ આવે તે ભોપા બુદ્ધિઓને જરાક કહેવા જેવું છે ને કે જે કીધું છે એ જ આવે છે. અડધી કલાકનો જોરી આ 50 મિનિટનો વિડીયો છે તો આ એમાંથી આ પૂછાણેલું છે. ઓકે, હાલો. ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો સમજાવો. ઊંચા જન્મદર માટેના સામાજિક પરિબળો બરાબર ને. એ આ ઊંચા જન્મદર માટેના કારણો ત્યારે જે તે સમયે કીધેલો ઊંચા જન્મદરના જેટલા પરિબળો છે એ આ રીતે આપણે ખાસ ધ્યાનમાં લેવાના છે. સમજણ પડી. આ હું છે તમને એટલા માટે શેર કરવાનો છે ડેટા ફરીને દીકરાઓ કહું છું કે જેને ભોપા જેવાને એવું લાગે છે કે સાહેબ તો તમે ફાંકા મારો, આમ કરો તેમ કરો, એ ભોપા બુદ્ધિઓને ભાન પડ્યું છે કે ફોટા સાથે શેર કરીએ છીએ અને તમને સહેજે લાગે ને તો વિડીયોનું ડિસ્ક્રિપ્શનનું ટાઇટલ મૂકેલું છે જોઈ લો. 54 મિનિટ અને 28મી સેકન્ડે કીધેલું છે
કે નીચે ખેત ઉત્પાદકતાના કારણોમાં સંસ્થાકીય પરિબળો સમજાવો, તો આ રહ્યો આ સવાલ. બરાબર, હમણાં હું તમને એમસીક્યુ કહેતો હતો કે લાઈન ટુ લાઈન બેઠે બેઠા છે, સમજણ પડી ને? બે 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 પોપટની જેમ બોલતા બધાને આવડે છે, કરતા કોઈ નથી આવડતું. એટલે આ રહ્યો આ સવાલ જોઈ લો. વિદેશ વેપારના કોઈ પણ 3 કારણો સમજાવો. આ રહ્યા વિદેશ વેપારના કારણો. મેં તમને નામ કીધા હતા ને કીધું તો 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે, તો 4 કારણો છે, કોઈ પણ 3 તમારે લખવાનું થશે આ રહ્યા. ઓકે, સાથે સાથે આ રહ્યું, બરાબર. તમને યાદ હશે કદાચ કોમ્યુનિટી પોસ્ટમાં, યુટ્યુબ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે મૂકેલું મોસ્ટ ટાઈમથી પ્રશ્નો તૈયાર કર્યા કે ન કર્યા? 6 મૂકેલા, એમાંથી આ રહ્યો વિદેશ વેપારના કારણો ટૂંકમાં સમજાવો. વિદેશ વેપારના કોઈ પણ 3 કારણો છે. અચ્છા, બીજું તમને કહી દઉં, હમણાં હું ઓલે કહેતો હુંડિયામણનો દર, આ રહ્યો હુંડિયામણનો દર છે, અહીંયા છે કે નહીં? તો એક નહીં 2 સવાલ, 6 માંથી 2 સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાણા જ ભાઈ. હવે તમે એમ કહો સાહેબ બધા એમપી આપો છો ને પૂછાય છે કઈ માનવા જેવું? એટલે કોકની વાત માનો ને ન માનો, સબૂત સાથે માંગો. તમે ખાલી એમસીક્યુ કરો તો એમ ન ભેગું થાય. એટલે આ બધા વિભાગના આપ્યા છે, અને આપ્યા છે ને એમ જ પૂછાણો છે. આંતરિક વેપાર વિદેશ વેપારનો તફાવત આવ્યો જો 30 30 જ હો, 11 ચેપ્ટરમાંથી 30 જ આપેલી ભાઈ. તમે આમ ગણવા જાઓ ને તો 47 થાય છે, 57 થાય છે, નાની મોટી ગણવા જાવ તો એમાંથી 30 મોસ્ટ એમપી શોર્ટ નોટ આપેલી, અને મે બી 30 નહીં હોય. શોર્ટ નોટ માફ કરજો, શોર્ટ નોટ નથી, સવાલ માત્ર 30 સવાલ આપેલા, માત્ર 30 સવાલ. અને એમાંથી આ સવાલ છે આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત. બાય ધ વે બીજા સવાલ ભવિષ્યવાણી લઈ આવેલો, એમાં પણ તફાવત હતો આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત. ઓકે, ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા મુદ્દો, ઇકો ફાઇનલ ભવિષ્યવાણી, બરાબર. ઇકોનું મહત્વ આવ્યું છે. આ એક સવાલ મારે સાબિત એટલા માટે કરવો છે, સજ્જડ છે ને, એક સવાલ આ બરાબર ને થપ્પડ છે બધા લોકોને, જે ભોપાઓને એવું લાગે છે કે ના ના વિદ્યાર્થીઓને મેં ટાઈમપાસ કરે. ટાઈમપાસ કોણ કરાવે છે? કમ્પેરિઝન કરી દો તમને ખ્યાલ આવી જશે. સેક્શન ઈ ની વાત કરી લો. સાટા પ્રથાનો અર્થ આપી, સાટા પ્રથાની મર્યાદા. આર્યો સાટા પ્રથાનો અર્થ આપી, સાટા બેઠો ઇકો ફાઇનલ ભવિષ્યવાણી. ઇકો ફાઇનલ ભવિષ્યવાણી કેટલું પૂછાયું છે ને એ જરાક જોઈ લો તમે, નજર સામે છે, બરાબર. આંખો ખોલો, એવું લાગે તો જરાક આંખમાં પાણી નાખો એટલે ચોખ્ખું શું છે દેખાય. હાલો, ત્યાર પછી ગરીબી નિર્દેશકો સમજાવો, કોઈ પણ 5 આ રહ્યા તમારા સામે. ત્યારે કીધેલું પેલા 5 પાકા કરજો, ફાયદામાં રહેશો, સ્વાસ્થ્ય સંબંધિત પૂછાય તો જોઈ લો. તે 28મી મિનિટ 36મી સેકન્ડ. કાંઈ પણ તમને શક જાય ને, આ લેક્ચર શેર કર્યો છે, સ્ક્રીનશોટ નો જોઈ લેવાની છૂટ. કોઈ પણ શંકા માટે આ સ્ક્રીનશોટ છે. તમને એમ ન લાગે ઉભા ફાંકા મારે, જોઈ લેજો, સબૂત સાથે છે આ. એટલે બરાબર જેટલા છે એના જરાક સમજણ પડી. બહુ ગોળીઓ મોટી મોટી થઈ ગઈ છે, આમ થાય છે ને તેમ થાય છે, બોલતા બધાને આવડે, કરતા ઓછાને આવડે છે. આ જોઈ લો, એનું સબૂત છે. ભારતમાં વસ્તી નિયંત્રણના ઉપાયો, મોસ્ટ આઈએમપી સવાલમાં કીધું હતું કે વસ્તી નિયંત્રણના ઉપાયો ખાસ કરવાના થશે. તો આ રહ્યો પહેલો જ સવાલ છે, વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો છે. ઓકે, એટલે જ્યારે તમને બોલીએ છે કે આ વસ્તુ કરવાની છે, તમે મનરેગા 3 માર્ક્સમાં પૂછાણી છે કે નહીં? એટલે 6 માંથી જેટલા સવાલ તમારી સાથે શેર કર્યા હતા બોર્ડની પરીક્ષામાં બેઠા પૂછાયેલા છે. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા, ટેકનોલોજીકલ સુધારા. કૃષિ ક્ષેત્રને વધારવા માટે જોયેલા સવાલ. હું આડો આવી ગયો છું, ટેકનોલોજીકલ સુધારા છે ને. 30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, 30 સવાલ છે મોસ્ટ ટાઈમ. હું તમને અત્યાર સુધી વારાફરતી 3 જ વિડીયો શેર કરું છું. પછી ગામ ભોપા જેવું બોલ કરે કે બધું એમપી, તો 3 વિડીયોમાં કયું બધું એમપી આવી જાય ભાઈ? એટલે જોઈ લો, છે કે નહીં? હાલો, ત્યાર પછી સ્થળાંતર એટલે શું? સ્થળાંતરના પ્રકારોની ચર્ચા કરો. 30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સ્થળાંતરના પ્રકારો. બેઠો સવાલ છે. ત્યારે એમ કીધેલું 1 માર્ક સ્થળાંતરના અર્થનો અને 4 માર્ક છે સ્થળાંતરના પ્રકારોના, જે 4 મુદ્દાના 4 માર્ક છે. આ બોલેલો તમારે જોઈ લેવું 7 મિનિટ અને 35મી સેકન્ડે. વિડીયો જોઈ લો કેટલી મિનિટનો છે. તમને એમ લાગે ને કે સાહેબ ઓહો તમે તો બધું એમપી આપી દીધું. 8 મિનિટનો છે, 8.5 મિનિટનો. 8.5 મિનિટમાં ભોપા કોઈ આપી દે બધું એમપી એમાં. એટલે જરા કાંઈ ધ્યાન આપો, શું સાચું શું ખોટું જરાક મેચ કરો. 61 નંબરનો સવાલ છે, શહેરીકરણની નકારાત્મક અસરો. આગલા દિવસે ઇકોનોમિક્સનું પેપર હતું, એના આગલા દિવસે 12 તારીખે સાંજે 7:30 વાગ્યે તમારા માટે મોસ્ટ એક્સપેક્ટેડ પેપર લઈને આવેલો, અને એમાં આવ્યું સ્થળાંતરની અસરો. જ્યારે બોલ્યો તો ત્યાં કીધું હતું કાં તો હકારાત્મક પૂછાય કાં તો નકારાત્મક પૂછાય. 6 આપેલી છે, કોઈ પણ 5 સમજાવવાની. નકારાત્મક પૂછાણી છે, 5 સમજાવવાની હતી. કામ તમારું ખતમ હતું, આ કરવાનું હતું. અને સાથે તમને કહી દઉં છું કે આ ઓલરેડી અગાઉ 25 માંથી 25 માર્ક્સ કઈ રીતે લાવવા, એમાં આલેખ કઈ રીતે દોરવો, એમાં કરાવેલું છે. પણ શું છે કે અમને ખોટી ક્રેડિટ આવડતું નથી, અને એટલા માટે વિડીયો બહુ જૂનો છે, 1 મહિના પહેલાનો. એટલા માટે એનો સ્ક્રીનશોટ મેં તમારી સાથે શેર નથી કર્યો. કારણ કે શું છે કે 5 વર્ષ પહેલા છે કોઈ કૂતરા ઉપર પાણો માર્યો હોય ને ત્યારે એમે આ કર્યું એવું અમને નથી આવડતું.
એટલે ઈ મેં જરાક તમારી સાથે આ નથી મૂક્યો, બરાબર. બાકી આ પણ શીખવાડેલું છે પાસ પાસેની સમકૃતિ તે કેમ દોરાય, એનું વિશ્લેષણ કઈ રીતે કરાય, કયા કયા 5 મુદ્દા લખવાના. ઇન્સ્ટાગ્રામમાં એક શોર્ટ લઈને આવેલો પેપરના દિવસે સવારે, એમાં વિશ્લેષણના 5 મુદ્દા જેને જોયા હતા ને, 1 જ મિનિટનો શોર્ટ હતો, એ કામમાં આવી ગયો છે 2.5 માર્ક્સ, તો એના માર્ક ગણે, મેં નથી ગણ્યા. ઓકે, એટલે 108 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું? 108 માર્ક્સનું. આ 108 માર્ક્સનું છે ને દીકરો, મહેનત છે, ફાંકા ફોજદારી નથી, બરાબર. એટલે આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. શેર કરવાનો એકમાત્ર ઉદ્દેશ મિત્રો બસ માત્ર ને માત્ર એ હતો કે તમને ખ્યાલ આવે કે અમારી મહેનત છે આ દીકરાઓ, બરાબર. રાત જાગીને ઉજાગરા કરીને જે પીપીટીઓ બનાવી છે, આટલું બધું કન્ટેન્ટમાંથી માત્ર સિલેક્ટેડ તમારા સુધી પહોંચાડવું હતું. તમારો એક એક વિભાગ મારે તમારા સુધી પહોંચાડવો હતો. મારે ખાલી તમને એમસીક્યુ નહોતા કરાવવા જ હોત તો હું આગલા દિવસે સાંજે આવે તો 1 કલાકમાં 200 એમસીક્યુ નો ઢગલો કરીને વયો જાત. તમારા માટે કાંઈ કામમાં ન આવે, બસ માત્ર 20 એમસીક્યુ માંથી પૂછાત, બીજો શું ફાયદો થાત. પણ મારે તમને વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, વિભાગ ઈ બધું આપવું હતું. એ મેં તમને આપ્યું અને એમાંથી જ પૂછાણું છે. એનો મને બહુ આનંદ છે. તમને આઈ એમ વેરી શ્યોર આનંદ હશે જ. અને જો દીકરાઓ હોય ને તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ને, હવે તમારી ફરજ છે. તમારા બધા મિત્રોને શેર કરો. આ સાચી માહિતી ફેલાવો. બહુ ખોટું આપણા વિશે ફેલાવાઈ રહ્યા છે, સાચું ફેલાવો અને મિત્રો સુધી શેર કરો. ચેનલને લાઈક કરજો, આપણે વિડીયોને લાઈક કરજો, ફેલાવજો. જેટલા મિત્રોને શંકા હજી પણ જાતી હોય તો વિડીયોના સ્ક્રીનશોટ જોઈ લે, વિડીયો ખોલી લે. યુટ્યુબ ચેનલમાંથી અમને ભી નથી પડતી કે અમે ડિલીટ મારીએ, આમાં જ રહેશે. ઓલરેડી જેટલા વિડીયો મેં તમને મૂક્યા છે, જેટલા મેં સ્ક્રીનશોટ પાડ્યા છે, આપણી ચેનલના લાઈવ સેક્શનમાં ઓલરેડી બધા વિડીયો અવેલેબલ છે જ. જરા ક્રોસ વેરીફાઈ કરવું હોય, જે વિડીયો દરમિયાન બોલું છું એ ક્રોસ વેરીફાઈ કરવાની તમને ખુલ્લી છૂટ છે. વિડીયો ઓપન છે, જોઈ લો અને પછી તમારી રીતે નક્કી કરો કે કામમાં હતું કે નહીં. ઓકે મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ.